તો પછી નાટક થઈ જાય બનાવવા કરતા ઢોસો અને બંને ઢોસા તો છે ને સ્કિલ વસ્તુ જો આ બધું બફાઈ ગયું ગયું તમે ઉકળે તો ઉકળે નહીં તો આવું બધું થાય કચ્ચી ઢોસા પત્તી બનાવવા માટે સ્કીલ ન બનાવતા આપણે ફરીથી બનાવજો આ રે પાછી ધોઈ બન ચમકાવીને રેડી કરી ઢોસો બનાવવા માટે પણ ઢોસો તો બનાવે પાર કરવાનું છે ગમે તે થાય ઢોસા તો બનશે ઓકે તો આ છે ઢોસાનું ખીરું અરે વાહ રેડીમેડ ખીરું છે હા ઓકે આજે ટાઈમ નતો વેળે કરવાનો એટલે ઓર મસાલો લાગે છે ઓ એ બી રેડી હા આમાં સાંભાર ઓ સાંભાર રેડી હા અરે વાહ બહુ જલ્દી હો ગયો તો હવે તમે બનાવો ઢોસા ઢોસા ઘરે બની રહ્યા છે ઢોસા આવી રીતના વાપરવાનું વાહ કેમ આ લોટીમાં ના બની એટલે એની બીજી લોટીમાં બનાવવું પડે આમાં રેડી થઈ જશે નોનસ્ટિક છે લોટાની છે Okay. રેડીમેડ આમાં ઠંડુ છે ને એટલે આમાં નો થયું તો હવે આ તેલ નાખવું પડશે ઉપર એ તો મસાલા કલર add નીચે સારો આવે ને બ્રાઉન એટલે Okay. તેલ નાખવાનું પાછળ જે બ્રાઉન દેખાય એના માટે કલર નાખવું તેલ નાખો બટર ચાલે આપણે બટર નથી બહુ નાખતા એટલે ચાલો ઠીક બટર છે. નાખો તેલ નાખો ઘી નાખો ઘીનો સ્મેલ સરસ આવે ટેસ્ટ એ સરસ થાય કેવું પથારી કરો છો? કંઈ ના થાય હવે મસાલો સડવા પેલો મસાલો નાખજો હા અચ્છા રેડી થઈ રહ્યો છે એવું હે ને વાહ. આ કયો મસાલો કહેવાય ગોન મસાલો ગરમ મસાલો ઓકે ત્યારબાદ ધાણા કોથમરી દાણા તમારે તો નરમ પેપર જોઈએ ને હા નરમ મને તો એકદમ નરમ આપણી પેપર રેડી નરમ મસાલા વગરનો थोड़ा मसाला डाल दो मसाला चलेगा मेरे को थोड़ा सा बस ओके ના તીખો નથી મસાલો મેં તીખો નથી પીવાનો ये मत पथरी फेरी चलो બીજો લો આવી ગયા અમારો ડીંગલી બેન વચ્ચેમાં અરે વાહ સાડી પહેરીને આવ્યા છો તો ડીંગલી બેન અરે વાહ તો ક્યુટ ક્યુટ લાગો છો તમે સારી આવી ગયો દોસ્તો આવી ગયો દોસ્તો રસોઈ ગયા અરે વાહ आ रही है आपको ढोसो आ रगड़ा जी की दाल दाल एकदम लजीज એની સાથે આપણા ઢોસા જો આપણો ઢોસો રેડી છે એકદમ કમ્પ્લીટ નરમ